તારી તાલુકાના ચલાળા પોલીસ સ્ટેશન દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। આગામી આવનાર મોહરમના તહેવારને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી। ચલાળા પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ જીઆર વસૈયા દ્વારા આગામી મોહરમને અનુલક્ષી શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। ચલાળા શહેરના રાજકીય, સામાજિક અને વેપારીઓ તેમજ હિન્દુ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો અગ્રણીઓ હાજર રહ્યા હતા। કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાઈ રહે અને હિન્દુ તેમજ મુસ્લિમ વચ્ચે ભાઈચારાની ભાવના રહે તેમજ પીઆઈ જીઆર વસૈયાએ જણાવ્યું હતું। જે કેસની ગુજરાતી સાથે બીપી રાઠોડ ચલાલા પ્રકાશ કારિયા ચલાલા। આજે ચલાલા પોલીસ સ્ટેશનમાં આગામી મોહરમ મહિનાના ઉત્સવ નિમિત્તે ચલાલા પોલીસ સ્ટેશનમાં ચલાલા પીઆઈ શ્રી જીઆર વસૈયા સાહેબના અધ્યક્ષ સ્થાને એક શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી। આ શાંતિ સમિતિની બેઠકમાં ચલાલાના દરેક સમાજના, મુસ્લિમ સમાજના અને હિન્દુ સમાજના સહિત તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। પોતે બધા આગેવાનોએ પોતપોતાની વાત રજૂ કરી હતી, પણ અહીંયા કાયમ માટે દરેક તહેવારોમાં હિન્દુ ભાઈઓ અને મુસ્લિમ ભાઈઓ ખૂબ જ એકસંપ કરી અને બધા પ્રસંગો ઉજવે છે, એટલે આ માટે કોઈ આ ઇસ્યુ બનતો નથી। પીઆઈ સાહેબ શ્રી જીઆર વસૈયા સાહેબે બીજા કોઈ પ્રશ્ન માટે પણ આગેવાનોની વાત સાથે ચર્ચાઓ કરી હતી। ચલાલામાં ખૂબ જ સારી રીતના પ્રસંગો હિન્દુ મુસ્લિમના ઉજવે છે, કોઈ જાતની સુલેહ શાંતિનો ભંગ ન થાય અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખૂબ સારી રીતના જળવાઈ રહે એટલા માટે આ શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી। અને આ શાંતિ સમિતિની બેઠકમાં દરેક સમાજના આગેવાનો ઉપસ્થિત રહી અને પોતાનો ભાવ વ્યક્ત કર્યો હતો। જય હિન્દ।